राम जय जय राम, श्री राम जय जय राम, श्री राम जय जय राम। सच्चिदानंद ભગવાનની જય। જ્ઞાનની નિષ્ઠામાંના આપણે અવારનવાર કેટલી જાતના વિચારો સાથેના પ્રવચનો સાંભળીએ છીએ અને સાંભળીને સિદ્ધ તો એક જ થાય છે કે મેં કુછ નહીં, મેરા કુછ નહીં, મેં કુછ કરતા નહીં, ચેતન આત્મા હું। અને પછી સામે જાગ્રત અવસ્થામાં જીવન રહે છે। મેં મને જાણી લીધો કે મારા સિવાય બીજું કશું નથી, ચેતન છું, પરિપૂર્ણ છું, બધે જ છું। ईश्वर यहाँ, ईश्वर वहाँ, ईश्वर सिवा नहीं अन्य है, सर्वत्र ही परिपूर्ण अच्युत एक देव अनन्य है। ऐसा जिसे निश्चय हुआ तो બધું ભ્રાંત દેખાય છે। જગતની આશાઓ પણ કાંઈ રહેતી નથી અને કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી। અને છતાંય જીવનની અંદર આ જીવાત્મા જાગ્રત અવસ્થાનો ઉપયોગ કરી ત્રણ કાળને સાથે રાખી અને બીજા વગર રહી શકતો નથી। નિરાધાર નથી રહી શકાતું, કારણ કે એ શરીર, મન અને પોતાનું તાદાત્મ્ય છે। ભલે અસંગી રે, બીજું કઈ ભવાતવીમાં ના પડે, ચિંતામાં ના પડે, બળતરામાં ના પડે, પણ બીજા સાથે જ મજા આવે છે। આ ભાવ આપણો દરેકનો અનુભવ છે। ચિંતા રહિત રહીએ, અજંપા રહિત ની આપણી સ્થિતિ છે। બધા પ્રારબ્ધોને સ્વીકાર કરી લીધો છે, સમજી લીધો છે, ક્યાંય ડીઝલ મળતું નથી, ટેન્શન થતું નથી। છતાં બે ચાર જણ હોય પોતાના દેશના, એટલે પોતાને અનુરૂપ, તો મજા આવે છે। તો આ જ્ઞાનીના જીવનનો સંશય રહિત નો નિર્ણય છે, નિશ્ચય છે। અને છતાં આપણું હાલક ડોલક થાય છે કે બીજાને મળવું અને આ બધી વાતો કરવી અને આનંદ કિલોલમાં સમાચાર પૂછવા, તો એ દેહ ભાવતો નથી ને। તો એના વિશે થોડોક આપણે વિચાર કરીએ કે નિરાધાર રહી શકાતો નથી। આ શરીર, મન, ઇન્દ્રિયો છે અને સરખા સ્વભાવના હોય, એક રૂપના હોય તો મજા પણ આવે છે। તો એવો એક ભાવ આપણને થાય છે। આપણો વ્યવહાર એક અસંગી ભાવથી, હું ચેતનાત્મા છું એ ભાવથી નિસંકોચ વ્યવહાર જ્ઞાનીએ કરવાનો હોય છે। જો વ્યવહારમાં કોઈ ખામી આવે, અંદરો અંદર સ્વાર્થની આવે તો તકલીફ પડે। તો શું થાય છે? એક દેશના, એક સમજના જ્ઞાનીઓ જયારે એકબીજાને મળે છે, વ્યવહાર કરે છે, તો એમાં પૂર્ણ પોતાની નિષ્ઠામાં રહી અને બધા કર્મો થતા હોય છે। તો એ કર્મમાં શક્તિ પ્રગટ થાય છે, બળ, સામર્થ્ય પેદા થાય છે। તો એ સામર્થ્ય કઈ રીતનું હોય છે કે ઓટોમેટિક જીવન એવું બને છે કે બીજાને આપણામાં રસ રહે છે। આપણે કાયમ કહીએ છીએ કે જીવન મારું 16 કળાએ ખીલવવું છે, ચારે બાજુ સુગંધ ને રેલાબી છે। મતલબ કે અમૃતમય જીવનનો પરિચય લોકો લઈ શકે આપણા જીવનનો, અને આપણે અમૃતમય જીવનનો પરિચય બીજાને આપી શકીએ। તો આ પદ્ધતિથી આપણે અદ્વૈત ભાવમાં જીવીએ છીએ। અને એ પદ્ધતિ જ્ઞાનીના જીવનની એકબીજાને હળી મળીને આનંદ કિલ્લોલમાં પુષ્ટિ થઈ અને જ્ઞાનની નિષ્ઠા વધારતા વધારતા જે મોજ કરીએ છીએ એને અદ્વૈત કહેવાય કે દ્વૈત? તો આને શાક્ત અદ્વૈત કહેવામાં આવે છે। કેમ કે અદ્વૈતમાં પોતે રહીએ છીએ
વર્તવાનું બે જણા વચ્ચે હોય છે, 5 જણા વચ્ચે, છતાં અદ્વૈતતા રહે છે. તો શાસ્ત્ર અદ્વૈત એ છે. ભગવાનની શક્તિનો લાભ એમાં બહુ મળે છે. એકલા અવધૂતની જેમ રહીએ એના બદલે બધા ભેગા થઈને અવધૂત બનીએ. એટલે અત્યારે જે કાંઈ કબીર પંથમાં આચાર્યો છે મજા કરે છે, મેળાવડાઓ કરે છે, જ્ઞાનીઓમાં જાય છે, બીજા પણ સત્સંગો ચલાવે છે, એકબીજાને મળે છે. ટૂંકમાં નાની નાની ટુકડીઓમાં જેટલા કામ થાય છે એનાથી કુદરતની શક્તિનો અલભ્ય લાભ મળે છે. પણ ક્યારે અદ્વૈતતાના પરિચય સાથે જો કર્મ કરવામાં આવે, કોઈ પણ જાતની સ્વાર્થ વૃત્તિ ના હોય અને સહેજ પણ ભ્રમણાઓ ભવિષ્યમાં પેસે ના, એટલે આપણો નિશ્ચય હોય, તો જે સંગઠનો ભજનના, જે સંપ્રદાયના, પણ પોતાને જાણી લીધો કે અડોળ સ્થિતિમાંથી પોતે ડોલે નહીં, તો ભગવાનની શક્તિનો અલભ્ય લાભ મળે છે. જ્યારે પોતે આપણે મૂળ સ્વરૂપને ભૂલી જઈએ અને પછી જે કઈ થાય, ભૂલથી માયાનો ખેલ એવો છે કે ક્યાંક પણ અહંકાર પ્રગટ થઈ જાય અથવા અહંકાર રહી જાય કોઈ કાર્યમાં, તો એ ખોટી દશા પાછી ઉભી કરે છે. કેમ કે આપણે નિરાધાર રહી શકતા નથી. માટે આશ્રય જે આપનારનો પરિચય એ તો આપણા જીવનથી આલવાનો હોય છે. અહંકાર રહિતનું કાયમી જીવન હોય તો જ આપણો પરિચય બીજાને મળે. તો આ છે એક વિશેષ પ્રકારનું જીવન. આશ્રય આપનારનો પરિચય, આશ્રય કોણ આપે છે? પરમાત્મા. એક શક્તિ છે, બીજી કોઈ નથી. એ પરિચય આપણા જીવન દ્વારા કેવી રીતે આપણે આપી શકીએ, તો એ વિશેષ જીવન હોય ત્યારે આપી શકીએ. અને એવા વિશિષ્ટ જીવનને વિશિષ્ટાદ્વૈત કીધું છે. જ્ઞાનીએ ગૃહસ્થાશ્રમ પછી વાનપ્રસ્થમાં, આશ્રમમાં કઈ રીતનું જીવવાનું હોય છે? તો આ રીતે જલકમલવત કાયમ અસંગી રહીને. તો કર્મ પણ હવે જ્ઞાનીએ અથવા ભક્તે કર્મ કરવા જ જોઈએ, ન કરવા જોઈએ કે એવો ભાવ છે તો પણ ના ચાલે, કરવા જ જોઈએ. નિષ્ઠા છે, પણ નિષ્ઠા પોતાની છે કે હું જ છું એટલે કરવા જ જોઈએ, એ ભાવ પણ ખતમ થાય, ને ના કરવા જોઈએ એ પણ નથી રહેતો. વિશિષ્ટાદ્વૈત એટલે અદ્વૈત કાયમ રહ્યું અને છતાંય મોજ ચાલુ રહે, તો એનાથી પ્રેમ કેળવાય છે. તો આપણે કેવું જ્ઞાન રાખવું જોઈએ કે કેવું ના રાખવું જોઈએ, આ પણ હું વ્યક્તિ તરીકે ઉભો છું તો આ વાત આવે. તો એક જ વાત આવે છે કે જે સર્વ પ્રાણી માત્રમાં મને જુએ છે અને એમાં એક નિષ્ઠાથી પ્રેમ રાખે છે. કોનામાં? મારામાં. પરમાત્મા કહે છે જે સર્વ પ્રાણી માત્રમાં મને જુએ છે, યો મે પશ્યતિ સર્વત્ર, અને એમાં એક નિષ્ઠાથી પ્રેમ રાખે છે કે ક્યાંય અહંકાર વાળો પ્રેમ નહીં. અને તે યોગી કહેવાય છે. તે યોગી ગમે તે રીતે રહે તો પણ તે પરમાત્મા એમ કહે છે કે મારામાં રમે છે. એટલે જનકની જેમ કર્મ કરતો રહે, અથવા તો આજ્ઞાવલ્કની જેમ કર્મ ના પણ કરે, કર્મનો ત્યાગ કરે, અને દત્તાત્રેયની જેમ બધી રીતે જે આવે એ ગુરુ એના. તો આ ત્રણેય પ્રકારની દશા છે, એક જ ટાઈપની દશા છે સરવાળે. જનક રાજા ભગવાનને પોતાના સ્વરૂપને બધી અવસ્થામાં પોતાની સ્વરૂપની સ્થિતિ રાખી શકતા હતા. મતલબ એ થયો કે ભગવાનની બધી અવસ્થામાં લઈ જતા, જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં, અને સર્વવ્યાપકપણું જે પોતાનું છે એ પોતાના સર્વવ્યાપકપણાને પોતાના કર્મની સાથે કાયમ જોડી રાખતા. એટલે કર્મ ન્યુટ્રલમાં થાય અને પોતાને પરમાત્મામય ભગવાનની શક્તિનો પરિચય લોકોને મળતો રહે. તો એ દશા જે છે એ દશા આપણે માણવાની છે સાચી. આ રહી એક દશા છે. કર્મ રહીએ, જ્ઞાનીઓમાં રહીએ, સત્સંગમાં રહીએ, પણ દશા કે બ્રહ્મને પોતાની જગ્યાએ પોતાના કર્મની સાથે રાખી શકવાનો. એટલે એ અનુમાનનો વિષય નથી. જીવાય ત્યારે ખબર પડે છે કે કેટલી મજા આવે છે એ દશામાં. સ્પષ્ટ ખ્યાલ આપણને આવે, પણ જેને અજ્ઞાન છે અને દ્વૈતમાં છે એને આ જીવનનો ખ્યાલ નથી આવતો કોઈ દિવસ.
સત્તા અને અસ્તિત્વના વિચારથી એટલે પરમાત્મામય ભૂમિકાના વિચારથી એવો નિર્ણય લઈ શકે કે એક પરમ તત્વ રહેવું એ જ કેવળ માત્ર પોતાનો અભિપ્રાય છે જીવનનો, ફક્ત મેરે અપને સિવા કુછ નહીં. આ મુખ્ય વિચારને પકડી અને સમાન અને અવિકારી બધામાં રહેવું મળીને, તો એ સમાન અને અવિકારી રહેવું તે પોતે ચેતનનો ધર્મ છે. અને મેરે અપને સિવા કુછ નહીં તો એ ચેતન પોતે છે. તો જે કામ કરવું પડે તે એકલા થઈ શકતું નથી. તો એ વખતે કામ કરતી વખતે જીવ ભાવ આવી જવાનો ખાસ સંભવ છે. તો છતાંય આશ્રય આપનાર કોણ છે? પરમાત્મા છે. પરમાત્મા સિવાય કાંઈ થતું નથી. એ ભાવને પકડી અને એ ટાઈપના કર્મો દ્વારા એ ભાવને પ્રગટ રાખવાનો છે. અને કર્મોને કાયમ માટે કર્મનો કરતાપણાને અને ફળની ઈચ્છાને ભાવને મુખ્ય રાખવાનો નથી. ભક્તની ભક્તિનું આ લક્ષણ છે. ભક્તની ભક્તિ કેવી હોય તો આ બતાવી એવી. અને આને જ નિષ્કામ કર્મયોગ કહેવામાં આવે છે. તો મતલબ શું થયો છે કે પ્રભુ સર્વના આશ્રય છે અને તેથી સેવા તે બધા પ્રાણી માત્ર જેટલું ગોચર અગોચર સાકાર સ્થૂળ સર્વ જે કઈ છે તો સર્વનો આશ્રય છે પ્રભુ. અને તેની સાથે સેવા કરનારનો નિત્ય સંબંધ રહેવો જોઈએ. સેવા એટલે કર્મયોગમાં આવીએ છીએ તો નિષ્કામ કર્મ કરીએ છીએ તો ભગવાન સાથેનો નિત્ય સંબંધ જોડાઈ જાય છે. તો ભગવાન કહે છે ને યો તશ્યામ અહમ ન પ્રણશ્યામી, તેને હું રેઢો મૂકતો નથી, એના સાથેનો સંબંધ કટ થઈ શકતો નથી. તો એ સંબંધ ભક્તિની ક્રિયામાં જોઈએ તો બાદ થતો નથી. પરમાત્મા સાથેનો સંબંધ અબાધ્ય કાયમ માટે પરમાત્મા સાથે જ છે. પરમાત્મા વગર કઈ થતું નથી. તો આ એક જીવન છે એ અદ્ભુત જીવન છે કે સંબંધે ના રહે બીજા કોઈ પણ જગતનો અને પરમાત્માનો ખાસ સંબંધ રહે. અને પરમાત્માનો સંબંધ નિત્ય જોડાણ રહે છે. તો જે નિષ્કામ ભાવથી કર્મો થતા હોય છે એને સુગંધ હોય છે. અને આપણે પરમાત્માનો પરિચય આપણા જીવન દ્વારા આપતા હોઈએ છીએ જગતને. નોખો દેખાવમાં જેની કાયમ રહેવા વાળો ભેગો રહે છે, ભિન્ન દેખાવમાં જેની અભિન્નતા સિદ્ધ રહે છે. અને ત્યાં શુદ્ધ પ્રેમની નિષ્ઠાથી એનો પરિચય આપણે આપવાનો હોય છે જીવન દ્વારા. તો એવા ભાવથી બીજાને મળી શકાય, નિસંકોચ વ્યવહાર કરવો કે પરમાત્મા એટલે ભગવાનની શક્તિ એ આપણા કર્મમાં પ્રગટ થાય. જેનો નિત્ય સંબંધ બધા કર્મોની સાથે છે તો એનો પરિચય આપણા કર્મ દ્વારા મળવો જોઈએ. તો આવો ભાવ રાખી શકાય તો તે અવિનાશી પરમાત્માને આપણી સાથે પ્રગટ છે અને અમે બે નથી એક જ છીએ. તો આવું જ્ઞાન પેલું પ્રથમથી ઠીક કરી લેવું જોઈએ, પછી લોકો વચ્ચે ઉપદેશનો ભાવ આપવો. જો ભગવાનને જાણ્યા નથી તો આપણે કયા જ્ઞાનનો પરિચય આવશું જીવનનો? ખાલી કોકને વાતો કરશું કે આમ રહો આમ રહેવું જોઈએ આ સાચું છે ને, પણ આપણે ભગવાનને જાણ્યા નથી તો જ્ઞાનનો પરિચય લોકોને કેવી રીતે આપી શકાશે? જગતમાં જે સર્વ વ્યાપક છે એનો જ પરિચય લેવાનો છે આપણે, અને લોકોને પણ એ પરિચય આપવાનો છે. લેવો અને દેવો તો શું? સર્વ વ્યાપક છે તે તત્વ. તો આપણું મુખ્ય કામ છે કે પરમાત્માનો ઉઘાડ આપણામાં થાય અને આપણે જેને પરિચય આપીએ સત્સંગ કરીએ એનામાં પણ થાય. તો આપણો પરિચય તો કઈ દેવાની જરૂર નથી રહેતી. કેમ કે જીવ પોતે જીવ ભાવને આશ્રિત હોય છે અને અવસ્થાઓ જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં અને કાળની સાથે જ એને આ શ્વાસા છે ત્યાં સુધી જીવન પૂરું કરવાનું હોય છે. તો જે સર્વ પરમાત્મા છે તે બીજો કોઈ છે નહીં કે બીજે ક્યાંથી મળશે નહીં. અને પછી જે કર્મની સુગંધ છે તે અદ્ભુત છે. સચ્ચિદાનંદ ભગવાન જય, સદગુરુ દેવ જય.